કેરીની વાર્તા કેરીના શબ્દોમાં. હેલો મિત્રો, તમે મને જાણતા જ હશો. આ દુનિયામાં કેટલા પ્રકારના ફળો છે, પણ તો પણ ફક્ત કેરી એટલે કે મને જ બધાનો રાજા કેમ કહેવામાં આવે છે? મને ખાધા વગર તમે ઉનાળામાં કેમ નથી રહી શકતા? શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી પહેલા મને કોણે ખાધું હતું? અને હું કેવી રીતે જંગલથી ઘર અને ઘરોથી શહેરમાં પહોંચ્યો? નથી જાણતા તો જુઓ આ વાર્તાને. ઘણા વર્ષો પહેલા આ સંસારમાં અજીબ પ્રકારની મહામારી ફેલાઈ હતી. એવી બીમારી કે એનો ઈલાજ શું છે કોઈને ખબર પડતી ન હતી. માણસ અને જાનવર બધા આ બીમારીથી લડી રહ્યા હતા. છોટું હરણ, શું તે મારા ભાઈ લંપી રીંછને જોયો? હા, ગઈકાલે સાંજે મેં તેને તળાવના કિનારે બેઠેલો જોયો. તેની હાલત સારી ન હતી. મેં થોડી વાર તેની સાથે વાત કરી પછી આવી ગયો. પણ તે તો ઘરે પાછો ના આવ્યો. ચલો જલ્દી, ક્યાંક તેને કંઈ થઈ ગયું ના હોય. બંને ભાગીને તળાવને કિનારે પહોંચ્યા.